અમારું વિલ અને વારસો પ્રકરણ 6 ભાગ 1 વિચાર ક્રાંતિનું બીજારોપણ ફરીથી હિમાલયનું આમંત્રણ। જેના માધ્યમથી આજે કરોડો લોકોના મન અને મગજને બદલી નાખવાનો સંકલ્પ પૂરો કરી બતાવવાનો મારો દાવો આજે સાચો પડતો દેખાય છે। તે વિચાર ક્રાંતિ અભિયાનને મથુરામાં જ જન્મ લીધો હતો। 1000 કુંડી યજ્ઞ તો પૂર્વ જન્મમાં મારી સાથે જોડાયેલા અને જેમને ભવિષ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની હતી તેવા પરિજનના સમાગમનું એક માધ્યમ હતો। આ યજ્ઞમાં 1 લાખ કરતાં પણ વધારે લોકોએ સમાજમાંથી, પરિવારમાંથી તથા પોતાની અંદરથી બુરાઈઓ દૂર કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। આ યજ્ઞ નરમેઘ યજ્ઞ હતો। એમાં મેં સમાજ માટે સમર્પિત લોક સેવકોની માગણી કરી અને સમયાનુસાર મને બધા સહાયકો મળતા રહ્યા। આ આખો ખેલ જેમણે મને માધ્યમ બનાવીને સમગ્ર પરિવર્તનનો ઢાંચો ઊભો કરી બતાવ્યો તે મારા અદૃશ્ય જાદુગર દ્વારા જ ભજવાયો હતો એમ હું માનું છું। મથુરામાં જ નૈતિક, બૌદ્ધિક તથા સામાજિક ક્રાંતિ માટે ગામે ગામ જ્ઞાનનો પ્રકાશ ફેલાવવા તથા ઘેર ઘેર અલખ જગાવવા માટે સર્વત્ર ગાયત્રી યજ્ઞની સાથે યુગ નિર્માણ સંમેલનોના આયોજનોની એક વ્યાપક યોજના બનાવવામાં આવી। મથુરાના સહસ્ત્રકુંડી યજ્ઞ વખતે જે પ્રાણવાન પરિજનો ત્યાં આવ્યા હતા એમણે પોતાને ત્યાં એક શાખા સંગઠન ઊભું કરવા તથા એક આવું જ યજ્ઞ આયોજન રાખવાની જવાબદારી પોતાના માથે લીધી। એમ કહો કે એ દિવ્ય વાતાવરણમાં અંતઃ પ્રેરણાએ એમને એ જવાબદારી સોંપી કે જેથી દરેક વ્યક્તિ ઓછામાં ઓછી 1000 પ્રાણવાન અને વિચારશીલ વ્યક્તિઓને પોતાની આજુબાજુના વિસ્તારમાંથી શોધીને પોતાના સહયોગી બનાવે। આયોજનો 4 દિવસના રાખવામાં આવ્યા। એમાં 3 દિવસ ક્રાંતિઓની વિસ્તૃત રૂપરેખા અને કાર્ય પદ્ધતિ સમજાવતા સંગીત અને પ્રવચનો રાખવામાં આવ્યા। છેલ્લા 4થા દિવસે યજ્ઞના અગ્નિ સમક્ષ જે લોકો અનિચ્છનીય બાબતો છોડવા અને યોગ્ય પરંપરાઓ અપનાવવા માટે તૈયાર હતા એમને વ્રત ધારણ કરવાનું કહ્યું। આવા આયોજનો જ્યાં જ્યાં થયા તે ઘણા સફળ થયા। એના માધ્યમથી આશરે 1 કરોડ વ્યક્તિઓએ મિશનની વિચારધારાને સાંભળી અને લાખો લોકોએ અનૈતિકતા, અંધવિશ્વાસ અને કુરિવાજોનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞાઓ લીધી। આ આયોજનોમાં દહેજ અને ધૂમધામ વગર ઘણા લગ્નો થયા। મથુરામાં બીજા 100 કુંડી યજ્ઞમાં 100 આદર્શ લગ્નો કરાવવામાં આવ્યા। ત્યારથી આ રિવાજ બરાબર ચાલે છે અને દર વર્ષે આ પ્રકારના આંદોલનોનો અનેક વ્યક્તિઓ લાભ મેળવે છે। 1000 કુંડી યજ્ઞ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પ્રસંગો તથા અનેક રહસ્યમય ઘટનાઓનું વિવરણ કરવું તે હમણાં લોક કલ્યાણની દ્રષ્ટિએ ઉપયોગી નથી। આ શરીરને છોડ્યા પછી રહસ્ય ખુલ્લું કરવામાં આવે એવો પ્રતિબંધ
મારા માર્ગદર્શકનો છે, તેથી મેં એનો ઉલ્લેખ કર્યો નથી. આ મહાયજ્ઞથી મને પ્રત્યક્ષ રીતે ઘણું મળ્યું છે. એક મોટું સંગઠન રાતોરાત ગાયત્રી પરિવારના રૂપમાં ઊભું થઈ ગયું. યુગ નિર્માણ યોજના, વિચાર ક્રાંતિ અભિયાન તથા ધર્મતંત્રથી લોક શિક્ષણના રૂપમાં એની આવી ભૂમિકા પણ બની ગઈ. અનેક સ્થળોએથી આવેલા લોકોએ પોતાને ત્યાં શાખા સ્થાપવાનો સંકલ્પ કર્યો. લગભગ 20 વર્ષ પછી તે સ્થળોમાં પ્રજ્ઞા સંસ્થાન તથા સ્વાધ્યાય મંડળો સ્થપાયા. તપોભૂમિ અને શાંતિકુંજના સ્થાયી કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો આ મહાયજ્ઞ તથા આખા દેશમાં થયેલા આયોજનોથી પ્રેરાઈને આવ્યા. આના લીધે મારી પોતાની સંગઠન કરી શકવાની શક્તિનો વિકાસ થયો. મેં ગાયત્રી તપોભૂમિમાં 1 અઠવાડિયાની, 9 દિવસની અને 1 મહિનાની કેટલી શિબિરોના આયોજનો કર્યા. આત્મોન્નતિ માટે પંચકોશી સાધના શિબિર, સ્વાસ્થ્ય સંવર્ધન માટે કાયાકલ્પ સત્ર અને સંગઠનના વિસ્તાર માટે પરામર્શ તથા જીવન સાધના સત્ર વગેરે મુખ્ય આયોજનો 1000 કુંડી અને 100 કુંડી યજ્ઞ પછી મથુરામાં મારા માર્ગદર્શકના આદેશ અનુસાર સંપન્ન કર્યા. ગાયત્રી તપોભૂમિમાં આવેલા પરિજનો પાસેથી મને જે પ્રેમ મળ્યો, પરસ્પર આત્મીયતાની જે ભાવના વિકસી, એણે એક વિશાળ ગાયત્રી પરિવારને જન્મ આપ્યો. આ એ જ ગાયત્રી પરિવાર છે કે જેનો દરેક સભ્ય મને પિતાના રૂપમાં આંગળી પકડી ચલાવનાર, માર્ગદર્શકના રૂપમાં ઘર પરિવાર અને મનની સમસ્યાઓને હલ કરનાર ચિકિત્સકના રૂપમાં જોતો આવ્યો છે. જે મારે ત્યાં આવ્યા હતા, એમના સ્નેહ અને સદભાવને લીધે મારે પણ એમને ત્યાં જવું પડ્યું. કેટલીક જગ્યાએ નાના યજ્ઞ આયોજનો હતા. ક્યાંક સંમેલન તો ક્યાંક બુદ્ધિજીવી સમુદાયની વચ્ચે તર્ક, તથ્ય અને પ્રતિપાદનોના આધારે ગોષ્ઠીના આયોજનો થયા. મેં જ્યારે મથુરા છોડી હરિદ્વાર જવાનો નિશ્ચય કર્યો, ત્યારે લગભગ 2 વર્ષ સુધી આખા ભારતનો પ્રવાસ કરવો પડ્યો. 5 જગ્યાએ તો મથુરા જેવા 1000 કુંડી યજ્ઞોના આયોજનો હતા. એ સ્થળો હતા ટાટાનગર, મહાસમુંદ, બહરાઇચ, ભીલવાડા અને પોરબંદર. મેં એક દિવસમાં 3 સ્થળોએ રોકાઈને હજારો માઇલની મુસાફરી અજ્ઞાતવાસમાં જતા પહેલા કરી. આ પ્રવાસથી મને સમર્પિત સમયદાની કાર્યકર્તાઓ મળ્યા. આવા અસંખ્ય લોકો મારા સંપર્કમાં આવ્યા કે જેઓ પૂર્વજન્મમાં ઋષિ જેવું જીવન જીવ્યા હતા. એમની સમગ્ર શક્તિને ઓળખીને મેં એમને પરિવારમાં જોડ્યા અને આ રીતે કૌટુંબિક ભાવનાથી બંધાઈને એક વિશાળ સંગઠન ઊભું થયું. મને વર્ષો પહેલા મારા માર્ગદર્શકનો સંદેશ મળ્યો હતો કે મારે 6 માસ માટે હિમાલય જવું પડશે, પણ ફરીથી મથુરા જવાના બદલે હંમેશાને માટે ત્યાંનો મોહ છોડી હરિદ્વાર સપ્ત સરોવરમાં વિશ્વામિત્ર ઋષિની તપસ્થળીમાં ઋષિ પરંપરાની સ્થાપના કરવી પડશે. મેં મારી બધી જ જવાબદારી ધીરે ધીરે મારી ધર્મપત્નીને સોંપવાની શરૂઆત
ઘણા સમય પહેલાંથી કરી દીધી હતી. તે પાછલા 3 જન્મમાંથી 2 જન્મોમાં મારી જીવન સંગીની બનીને રહી હતી. આ જન્મમાં પણ એણે અભિન્ન સાથી સહયોગીની ભૂમિકા નિભાવી હતી. ખરેખર મારી સફળતાના મૂળમાં એમનું સમર્પણ અને એકનિષ્ઠ સેવા ભાવના જ રહેલા છે. મેં જે ઈચ્છ્યું, જે પ્રતિકૂળતાઓમાં જીવન જીવવાનું કહ્યું, તે મુજબ તેઓ સહર્ષ જીવ્યા. મારા કુટુંબની પૃષ્ઠભૂમિ ગ્રામીણ જમીનદારની હતી, જ્યારે એમની એક ધનિક શહેરી ખાનદાનની હતી. પરંતુ જ્યારે એકબીજામાં ભળી જવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો, ત્યારે અમે એકરૂપ થઈ ગયા. મેં મારી ગામડાની જમીન વિદ્યાલય બાંધવા માટે આપી દીધી તથા જમીનના બોન્ડમાંથી મળેલા પૈસા ગાયત્રી તપોભૂમિ મથુરાની જમીન ખરીદવામાં વાપર્યા. તો મારી ધર્મપત્નીએ પોતાના બધા જ ઘરેણાં તપોભૂમિના મકાનો બાંધવા માટે આપી દીધા. એમનું આ ત્યાગ અને સમર્પણ જ છે કે જેણે મને આટલી ઉચ્ચ ભૂમિકાએ પહોંચાડવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. મારી બીજી વારની હિમાલય યાત્રા વખતે મારી ગેરહાજરીમાં સંપાદન કાર્ય અને સંગઠનની જવાબદારી એમણે ઉઠાવી હતી. આ વખતે 10 વર્ષ પછી 1971માં એક મોટો પરિવાર મૂકીને હિમાલય જઈ રહ્યો હતો. ગાયત્રી પરિવારને દ્રશ્ય રૂપમાં એક પોતાના સંરક્ષકની જરૂર હતી, જે એમને સ્નેહ અને મમતા આપી શકે. એમના દુઃખમાં આંસુ લૂછવાનું કામ માતા જ કરી શકે. માતાજીએ આ જવાબદારી સારી રીતે નિભાવી. હિમાલયના પ્રવાસે જતા પહેલા 3 વર્ષથી હું લાંબા પ્રવાસમાં જતો હતો. એ સમયે મથુરા આવતા પરિજનોને મળવાનું અને આશ્વાસન આપવાનું કામ તેમણે પોતે જ ઉઠાવી લીધું હતું. અમારા સામાજિક જીવનમાં મને તેમનો સતત સહયોગ મળતો રહ્યો. 200 રૂપિયામાં 5 વ્યક્તિઓનું ગુજરાન અને આવનાર અતિથિઓનો યોગ્ય સત્કાર પણ તેઓ કરતા રહ્યા. કોઈને નિરાશ થઈને જવું પડ્યું નથી. મથુરાનું અમારું જીવન એક અમૂલ્ય થાપણ જેવું છે. એનાથી માત્ર મારા ભાવિ ક્રાંતિકારી જીવનનો પાયો નંખાયો એટલું જ નહીં, ધીરે ધીરે મારી જવાબદારી સંભાળી શકે એવી મજબૂત વ્યક્તિઓ પણ મળી. પ્રકરણ 6 ભાગ 1 સમાપ્ત. અમારું વિલ અને વારસો પ્રકરણ 6 ભાગ 2. મથુરાના કેટલાક રહસ્યમય પ્રસંગો. શરૂઆતમાં મથુરામાં રહીને જે કાર્યક્રમો ચલાવવા માટે હિમાલયથી આદેશ થયો હતો, એ કાર્યક્રમો મારી શક્તિથી ચલાવવાનું કામ મુશ્કેલ હતું. મારી પાસે નહોતા સાધન, નહોતા સાથીઓ, નહોતો અનુભવ કે નહોતી આવડત. પછી આટલું મોટું કામ કેવી રીતે થાય? મારી હિંમત તૂટતી જોઈને મારા માર્ગદર્શકે પરોક્ષ રીતે લગામ પોતાના હાથમાં લઈ લીધી. મારા શરીરનો જ ઉપયોગ થયો. બાકીનું બધું કામ કઠપૂતળીને નચાવનાર
એ જાદુગર કરતા રહ્યા. લાકડાના ટુકડાનું શ્રેય એટલું જ કે તેણે તાર મજબૂતાઈથી પકડી રાખ્યો અને જે રીતે નાચવાનો સંકેત થયો તે પ્રમાણે કરવાની ના ન પાડી. 4 કલાક નિત્ય લખવાનું નક્કી કર્યું. વ્યાસ અને ગણેશનું ઉદાહરણ પૂરું પાડી રહ્યો હોઉં એવું લાગે છે. પુરાણ લખવામાં વ્યાસજી બોલતા ગયા એવું જ અહીં બન્યું. આર્ષ ગ્રંથોના અનુવાદનું કામ ઘણું મુશ્કેલ હતું. 4 વેદ, 108 ઉપનિષદો, 6 દર્શન, 24 સ્મૃતિઓ વગેરે બધા ગ્રંથોના અનુવાદમાં મારી કલમ અને આંગળીઓનો ઉપયોગ થયો. બોલનાર અને લખાવનાર કોઈ બીજી જ અદૃશ્ય શક્તિ હતી. નહીં તો આટલું અઘરું કામ આટલું જલ્દી બને એવી શક્યતા ન હતી. ધર્મતંત્રથી લોક શિક્ષણનું પ્રયોજન પૂર્ણ કરનાર સેંકડો ચોપડીઓ માત્ર એક વ્યક્તિની શક્તિથી કેવી રીતે લખી શકાય? આ લેખન કાર્યનો જે દિવસથી આરંભ થયો છે ત્યારથી આજ દિન સુધી બંધ થયું નથી. એ સાહિત્ય વધતે વધતે મારા શરીરના વજન જેટલું થઈ ગયું છે. પ્રકાશન માટે પ્રેસની જરૂર પડી. મેં મારી શક્તિ પ્રમાણે એક હેન્ડ પ્રેસ ગમે તેમ કરીને વસાવ્યો. જેઓ કામ કરવા ઈચ્છતા હતા તેઓ આટલો જ નાના બાળક જેવો પ્રયત્ન જોઈ હસી પડ્યા. પ્રેસનો વિકાસ થયો. એક પછી એક યંત્રો, ઓટોમેટિક મશીન, ઓફસેટ મશીન વગેરે આવવા લાગ્યા. એ બધાની કિંમત અને પ્રકાશિત સાહિત્યનો ખર્ચ લાખો રૂપિયા ઉપર થઈ ગયો. અખંડ જ્યોતિ પત્રિકાના મારા પુરુષાર્થથી તો માત્ર 2000 જ ગ્રાહક બન્યા. પછી માર્ગદર્શકે મદદ કરી તો તે વધીને અત્યારે આશરે 1.5 લાખ જેટલી સંખ્યામાં છપાય છે, જે એક કીર્તિમાન છે. હજુ એનાથી 10 ગણા ગ્રાહક વધવાની શક્યતા છે. યુગ નિર્માણ યોજના હિન્દીમાં, યુગ શક્તિ ગાયત્રી ગુજરાતીમાં, યુગ શક્તિ ઉડિયામાં, આ બધાની સંખ્યા આશરે 1.5 લાખની થાય છે. એક વ્યક્તિ દ્વારા આટલી ઉચ્ચ કોટીનું સાહિત્ય બીજા કોઈની જાહેરાત સ્વીકાર્યા વગર આટલા મોટા પ્રમાણમાં સામાયિકના સ્વરૂપે છપાતું હોય અને ખોટ ખિસ્સામાંથી પૂરી ન કરવી પડતી હોય એ એક કીર્તિમાન છે. આવું ઉદાહરણ દેશમાં બીજે ક્યાંય જોવા મળશે નહીં. ગાયત્રી પરિવારનું સંગઠન કરવાના નિમિત્તે મહાપુરશ્ચરણની પૂર્ણાહુતિના બહાને 1000 કુંડી યજ્ઞ મથુરામાં થયો હતો. એના સંબંધમાં જો કહીએ કે આટલું મોટું આયોજન મહાભારત પછી આજ સુધી થયું નથી તો એમાં અતિશયોક્તિ નથી. એની કેટલીક રહસ્યમય વિશેષતાઓ એવી હતી કે જેના સંબંધમાં સાચી વાતની ભાગ્યે જ કોઈને ખબર હશે. 1 લાખ નૈષ્ઠિક ગાયત્રી ઉપાસકોને દેશના ખૂણે ખૂણેથી આમંત્ર્યા. તે બધા એવા હતા જેમણે ધર્મતંત્રમાં લોક શિક્ષણનું કામ હાથોહાથ ઉપાડી લીધું અને એટલું બધું કામ થઈ ગયું કે જેટલું ભારતના બધા જ ધાર્મિક સંગઠનો ભેગા મળીને પણ પૂરું ન કરી શકે. એ વ્યક્તિઓનો મને બિલકુલ પરિચય નહોતો, છતાં એ બધાની પાસે જેવા આમંત્રણ પત્રો પહોંચ્યા કે તરત
તેઓ પોતાનું ગમે તેવું કામ પડતું મૂકીને પોતાના ખર્ચે દોડી આવ્યા. આ એક કોયડો છે જેનો ઉકેલ શોધવો મુશ્કેલ છે. દર્શનાર્થીઓની સંખ્યા દરરોજ 10 લાખ જેટલી થતી ગઈ. એમને 7 માઇલના વિસ્તારોમાં ઉતારો આપવામાં આવ્યો હતો. કોઈને પણ ભૂખ્યા જવા ન દીધા. કોઈની પાસે જમવાના પૈસા માગ્યા નથી. મારી પાસે અનાજ તથા બીજી સામગ્રી એટલી ઓછી હતી કે એનાથી 20,000 માણસ એક ટંક પણ ન જમી શકે. આમ છતાં ભોજન ભંડાર અક્ષય પાત્ર બની ગયો. 5 દિવસના આયોજનમાં 5 લાખથી પણ વધારે લોકો જમ્યા. છતાંય ભોજન સામગ્રી વધી અને તે જરૂરિયાતવાળા લોકોને વહેંચી દેવામાં આવી. વ્યવસ્થા એટલી અદ્ભુત હતી કે જો 1,000 કર્મચારીઓ કે નોકરો રાખવામાં આવે તો પણ આટલી સુંદર વ્યવસ્થા ન થઈ શકે. આ રહસ્યમય ઘટના છે. આયોજનનું પ્રત્યક્ષ વર્ણન તો મેં આપી દીધું, પણ જે રહસ્યમય હતું તે મારા સુધી જ સીમિત રહ્યું છે. કોઈએ અનુમાન ન લગાવી શક્યું કે આટલી વ્યવસ્થા, આટલી સાધન સામગ્રી ક્યાંથી મેળવી હશે. આ બધો અદૃશ્ય સત્તાનો પ્રતાપ હતો. સૂક્ષ્મ શરીરથી એ બધા ઋષિમુનિઓ હાજર હતા, જેમના દર્શન મેં હિમાલયની પ્રથમ યાત્રા વખતે કર્યા હતા. આ બધા કાર્યોની પાછળ જે શક્તિ કામ કરી રહી હતી એના સંબંધમાં સાચી હકીકતની જાણ કોઈને નથી. લોકો આને મારો ચમત્કાર કહેતા રહ્યા, પણ હું તો જડ ભરતની જેમ, માત્ર દર્શકની જેમ આ આખો પ્રસંગ જોતો રહ્યો. જે શક્તિ આ વ્યવસ્થા કરી રહી હતી એના સંબંધમાં ભાગ્યે જ કોઈને કંઈક આભાસ થયો હશે. ત્રીજું કામ જે મારે મથુરામાં કરવાનું હતું તે હતું ગાયત્રી તપોભૂમિનું નિર્માણ. એટલા મોટા કાર્યક્રમ માટે નાની ઇમારતથી કામ ચાલી શકે તેમ ન હતું. તે બનાવવાની શરૂઆત થઈ, નિર્માણ કાર્ય શરૂ થયું અને ત્યાંથી મારા આવતા રહ્યા પછી પણ કામ બરાબર ચાલી રહ્યું છે. પ્રજ્ઞાનગરના રૂપમાં વિસ્તૃત વિકાસ થયો છે. જેઓ મથુરા ગયા છે તેઓ ગાયત્રી તપોભૂમિની ઇમારત, ત્યાંના પ્રેસ, મહેમાનો માટેની વ્યવસ્થા અને કાર્યકર્તાઓનો સમર્પણ ભાવ વગેરે જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. આ રહસ્ય જેઓ જાણવા ઈચ્છતા હોય તેમણે મારી પાછળ કામ કરનાર શક્તિને જ એનું શ્રેય આપવું પડશે, વ્યક્તિને નહીં. અર્જુનનો રથ ભગવાન સારથી બનીને ચલાવી રહ્યા હતા. અર્જુનને એમણે જ જીતાડ્યો હતો. છતાં જીતનું શ્રેય અર્જુનને મળ્યું અને રાજ્યના માલિક પાંડવો બન્યા. અને કોઈ ઈચ્છે તો પાંડવોનો પુરુષાર્થ અથવા પરાક્રમ કહી શકે છે, પણ ખરેખર વાત એવી ન હતી. જો તેઓ પરાક્રમી હોય તો દ્રૌપદીના ચીર એમની આંખો સામે કેવી રીતે ખેંચાય? વનવાસ દરમિયાન જ્યાં ત્યાં છુપાઈને ગમે તેવી નોકરી કેમ કરવી પડી? મારી ક્ષમતા નહિવત છે, પણ મથુરા જેટલા દિવસ રહ્યો ત્યાં રહીને આટલા કાર્યો હું કરતો રહ્યો તેની કથા આશ્ચર્યજનક છે. એનો હિસાબ લેવાનું જો કોઈ ઈચ્છે તો તે મારી જીવન સાધનાના તથ્યોને ધ્યાનમાં રાખે અને મને
કઠપૂતળીથી વધારે કશું જ ન માને. આ સમર્પણ ભાવ જ મારી જીવન ગાથાનું કેન્દ્ર રહ્યો છે. મેં મારા સંપર્કમાં આવનારાઓને પણ આ જ શીખવાડ્યું છે. ઋષિ સત્તા દ્વારા થતા પરોક્ષ સંચાલન માટે પોતાને એક નિમિત્ત જ માનીને ઉપાસના, સાધના અને આરાધનાની ત્રિવિધ પ્રસંગોનું રહસ્ય યથાયોગ્ય સમયે છતું કર્યું છે. જેઓ ઈચ્છે તેઓ એ પ્રસંગો દ્વારા મારી આત્મકથાના તત્વદર્શનને સમજી શકે છે. અમારું વિલ અને વારસો પ્રકરણ 6 સમાપ્ત.